જીવન બુઠ્ઠું ચાકુ છે તો કાઢો એની ધાર. ઘણું ઊંઘ્યા ભાઈ હવે તો નીંદર તોડો યાર. જીવન બુઠ્ઠું ચાકુ છે તો કાઢો એની ધાર. ઘણું ઊંઘ્યા ભાઈ હવે તો નીંદર તોડો યાર. જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર. જાગ્યા ત્યાંથી સવાર. જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર. જાગ્યા ત્યારથી સવાર. ક્યાં સુધી ગોર્યા કરીશ? બોથા ઊંઘણસી. અરે મારે શું? અરે તારે શું? મારે શું? તારે શું? મારે શું? તારે શું? મારે શું? મારે શું ને તારે શું ની વૃત્તિ છોડો યાર. અરે કમર કસી લો ભાઈ, આજે કમર કસી લો ભાઈ. હોય લાકડાની તલવારો તોય લડી લો ભાઈ. અરે હસતા રમતા વધજો આગળ થાશે બેડો પાર. જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર. અલ્યા જાગ્યા ત્યાંથી સવાર. જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર. જાગ્યા ત્યારથી સવાર બકા. જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર. ભૂલી ગયો બકોર ભાઈ, હું ભૂલી ગયો કે તમારે મૌન વ્રત છે. પણ બકોર ભાઈ, મને એક વાત નથી સમજાતી કે તમારે મૌન વ્રત છે, બોલવાનું નથી, એમાં અમારે શું કામ ચૂપ રહેવાનું? કઈ ખબર ના પડી. પણ કઈ વાંધો નહીં. મને એમ લાગે છે કે તમને આમ બોલવાનું બહુ મન થાય છે, બોલી નથી શકતા, એટલે બીજું કોઈ બોલે એટલે તમને આમ કરો છો પણ ખબર ના પડી. પણ કઈ વાંધો નહીં. પણ મને બહુ મજા પડી. એક વાત બહુ જ સારી થઈ, એટલી બધી સારી થઈ કે તમે મૌન વ્રત ધારણ કર્યું ને એમાં હવે મને એવું તો નહીં કરો. બકોર કાકા, સોરી બકોર શેઠ. મને એમ કહો, હું શાકભાજી શું લાવું? અત્યારે જમવાનામાં શું લેવું છે એ તો કહો. પહેલી વાર જમવાનાની વાત આવી તો હાય નહીં ને નાય નહીં. તમારી તબિયત બરાબર છે ને? ગેલી સાબર, તબિયત તો સારી છે, પણ આજે અમને મૌન વ્રત છે. મૌન વ્રત? હા, મૌન વ્રત છે એટલે આજે અમનું મોઢું નહીં ખુલે. હા, જમવા માટે પણ નહીં ખુલે? ના, ખાવા માટે તો મોઢું ખુલશે, બોલવા માટે નહીં ખુલે. સારું, ચલો આટલું તો આપણા નસીબમાં આવ્યું. હું શાકભાજી લઈ આવું. હા, એક મિનિટ ગેલી, મારે પણ બહાર થોડું કામ છે, પેલા ગલ્લાવાળા પાસે થોડું કામ છે. એક મિનિટ. બકોરભાઈ તમે આવશો? અરે પણ તમે ક્યાંથી આવવાના? અરે ગલ્લાવાળા પાસે તો બોલવું પડે ને, તમારે તો મૌન વ્રત છે એટલે તમે નહીં જાઓ. માસ્તર કાકા, આજે એમને મૌન વ્રત છે ને એટલે ચૂપ જ રહેવાના, એટલે એમને ના ભાવતું શાક હોય એવું જ બનાવું. એનો અર્થ એમ ગેલી કે અત્યાર સુધીનો બધો બદલો તું એક ક્ષણ તો લઈ લઈશ નહીં? ચલો, બહુ મજા પડી ગઈ. काका अंदर आइए. जवाब नहीं आता. काका कहूँ છું अंदर आइए. बेरा मूंगा लागे. કાકા પાલનપુર થી આયા છે, અર્જન્ટ નો કામ થી, છણિયારા થી. અર્જન્ટ ને મળવું તું. કાકા તમારું દુઃખ અમે સમજીએ છે, તમારા ઘરવાળા જબરા કહેવાય, તમને એકલા મૂકીને હેડી ગયા.
તમે શું કહેતી હતી? અર્જન્ટ તો ભાઈ છે, બુન નહીં. થયું બકોરભાઈ, શું તમે એમ હાથની ધજાઓની જેમ હાથ કેમ ફરકાવો છો? ઘેલી ક્યાં છે? માસ્તર ક્યાં છે? લાગે છે બકોરભાઈ કઈ તકલીફમાં છે. ખબર પડતી નથી આ શું કરે. આ કાકામાં આયા ને ત્યોરના હવે ગોડા કાઢે છે. એ નહીં બકોરભાઈ, હું પૂછું છું એને. હા ભાઈ, શું હતું તને તકલીફ? શું થયું? અરે અમારો અર્જન્ટને મળવું હતું. આ એનો એડ્રેસ આવ્યું છે. અર્જન્ટને મળવું હતું? હા, એડ્રેસ તો બરાબર છે, પણ ફ્લેટ નંબર ખોટો છે. હા, એને ફોન પર લખાયો છે ને એટલે કદાચ હોભરવામાં ભૂલ થઈ ગઈ હશે. કઈ વાત? અમે એને કીધું નહીં કે મારો શેઠ બેરો મૂંગો છે. ભાંગરા નહીં વાટને પાલનપુરિયા. આ બેરો મૂંગો એનો શેઠ નથી, આ અમારો પાડોશી છે. હું શેઠાણી છું અર્જણની, અને સામેનો ફ્લેટ અમારો છે. તારે અર્જણને મળવું છે ને? ચાલ મારી જોડે ચાલ. એ ભગવાન, કહું છું સોરી હો કાકા, ભૂલ થઈ ગઈ. તમારી આટલી નેકરી ગઈ છે, આગળ નેકરી જશે બીજી. કુદરત સામે આપણે હું હાલ્યું જ કઈ. જાગ્યા ત્યારથી સવાર. हे रामचंद्र कह गए सिया से ऐसा कलयुग आएगा. रामचंद्र कह गए सिया से. એ રામચંદ્ર ગયે શિયા છે. આમાં બોલો. હા 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 હા, બોલો બોલો. અર્જણ કુમાર, આ તમને કોઈ શોધી રહ્યું છે. હા, 2 જણ છે, તમારું એડ્રેસ પૂછતા સામેના ઘરે પહોંચી ગયા છે. તો હું એને લઈ આવી છું. જો કોણ છે. નટુ, તું, હસમુખ, તમે બંને આમ અચાનક? લગનમાં તારા લગન માલવા આવ્યા છે. શું આમ ડરી જાય છે? અને મને એક વાત નથી સમજાતી અર્જણ્યા, કે આ બંને તારા ભાઈબંધો છે, તો એને તું ખોટું એડ્રેસ કેમ આપીને બેઠો? બિચારા માર્યા ફરતા હતા, અને અચાનક જઈ બેઠા માસ્તરના ઘરમાં. ને નસીબના એવા પડ્યા કે હડપેટે ચડી ગયા બકોરભાઈના. અરે આ તો ઠીક છે, હું ત્યાં પહોંચી ગઈ ને એટલે એમને અહીંયા લઈ આવ્યા. નટુ, આ મારા શેઠાણી છે, સરસ્વતી દેવી. નમસ્તે. નમસ્તે. એમને ખબર જ છે, હું જ તો એમને અહીંયા લઈ આવી. અને હવે આમ જ ઊભા રાખીશ કે એમને અંદર લઈ જા, ચા નાસ્તો કરાવ. હા હા, પણ નટુ, તે તો મને કંઈ કહ્યું નહીં, અને ફોન ઉપર પણ કશી વાત ના કરી કે તું અહીંયા આવવાનો છે. મારો ભાઈ છે ને હસમુખ, હા, એને અહીંયા અમદાવાદમાં નોકરી મળી છે. અરે વાહ, શું વાત છે! અમદાવાદમાં નોકરી મળી? ખૂબ સરસ. ક્યાં મળી બેટા? એ હજુ એને આવતી પહેલીથી એને જોડવાની છે, એટલે મેં કીધું થોડો વહેલો મૂકી જાઉં ને તો અર્જન્ટ જોડે અમદાવાદ થોડું જોઈ લે તો શું કે એને ફાવે. અરે પણ અમદાવાદ જ મેં પૂરેપૂરું જોયું નથી. જોયું ને, બેસી ગયો પાણીમાં તરત જ. તારે એને માથે ઉચકીને ફરવાનું છે અમદાવાદમાં. ના, લઈ જશે તમને બંનેને. અમદાવાદ જોવા લઈ જશે, અને તમે અહીંયા રોકાજો. આ તમારું ઘર છે, તમે જરાય ચિંતા નહીં કરતા. હો ના બોલ, હું નહીં, આ એકલો જ રોકાશે અહીંયા તો. ઠીક છે, તને જે ઠીક લાગે એમ કરજે ભાઈ. હવે તું આમ ઠોયાની જેમ ઊભો ન રહે, આની બેગ લે, એ સામાન અંદર મૂક, અને એને તો નાસ્તાનું કંઈક પૂછ. નાસ્તો કરવો છે? ના, મારા માટે નહીં, મારે તો નીકળવું પડશે, બસ નીકળી જશે નહીં તો. અરે પણ તું તો હમણાં જ આવ્યો. મારે જવું પડશે બેન, રજા લો. હા ભાઈ, તમે તારે જાઓ. હવે આને તો લઈ જા. હા.
देख तेरे इंसान की हालत क्या हो गई भगवान कितना बदल गया इंसान અરે રે પાછું એના એ જ સમાચાર. બપોરભાઈ કયા સમાચાર દિલ્હીમાં એક યુવતી ઉપર બળાત્કાર થયો. લાગે છે કે મારું બેટું આ દેશમાં હવે આ રોજનું થઈ ગયું. બપોરભાઈ ખબર નથી પડતી શું ચાલી રહ્યું છે આ જમાનો ક્યાં જઈ રહ્યો છે શેનો ધૂળ જમાનો? ના ના, હું તો એમ કહું છું કે જ્યારે છોકરીઓને ખબર છે કે ભાઈ આવું રોજનું થઈ ગયું છે તો પછી ધ્યાન ના રાખવું જોઈએ. રાત વરત ઘરની બહાર જ ના નીકળવું જોઈએ. કેમ એ ધ્યાન પણ હવે છોકરીઓએ જ રાખવાનું? જે લોકો આવા પાપ કરતા હોય છે એ લોકો કયા દિવસે સમય સંજોગો જોતા હોય છે અને આમાં બિચારી છોકરીઓનો શું વાંક હોય છે? હેલી, તારી વાત એકદમ સાચી છે બપોરભાઈ. દરેક વાતમાં છોકરીઓનો વાંક નહીં કાઢવાનો. અને છોકરીઓ બિચારી આમ કંઈક થઈ જશે એ બીકે આમ ઘરની બહાર પણ ન નીકળે એવું તો કેવી રીતે ચાલે? એ વાત ઠીક છે, પણ તાલી એક હાથે તો નથી પડતી ને. માટે જ કહું છું કે છોકરીઓએ ધ્યાન રાખવું. અરે ધ્યાન રાખીને પણ કેટલું ધ્યાન રાખવાનું? હા બપોરભાઈ, માત્ર છોકરીઓએ ધ્યાન નહીં રાખવાનું, આપણે પણ ધ્યાન એટલે કે સમાજે પણ ધ્યાન રાખવાનું. તો જ આ બધી ઘટનાઓ બનતી અટકશે. મનસુખ, એના માટે કાયદો અને વ્યવસ્થાનું તંત્ર છે આપણા દેશમાં. હા બકુરભાઈ, કાયદો છે, વ્યવસ્થા તંત્ર છે, બધું છે, પણ છતાં આપણે એટલે કે સમાજે જાગૃત થવું પડશે. કારણ કે બળાત્કારીઓ પણ સમાજનો જ એક ભાગ છે. ને આપણે બધા એટલે કે સમાજના બધા જ લોકો જો વિરોધ કરશે ને તો જ આ દૂષણને આપણે અટકાવી શકીશું. મુજી, મુજી, હું એમ કહું છું તું તો પાછો માસ્તરની જેમ ભાષણ આપવા માંડ્યો. ના ભાઈ, તું કે છે એ બધી વાત મને ખબર છે અને એટલા માટે જ કહું છું કે છોકરીઓએ ધ્યાન રાખવું જોઈએ. ના ના ને ના, આ દરેક વાતમાં કોઈ છોકરીઓનો વાંક તો હોતો જ નથી. થાય છોકરીઓનો વાંક હોતો નથી? અરે આજકાલની ફેશનો જોઈ છે? છોકરીઓ કેવા કેવા લુગડા પહેરે છે. અરે એવા કપડાં પહેરીને મોડી રાત સુધી રખડા કરે એવી છોકરીઓ જોડે આવું ના થાય તો બીજું થાય શું? તો ગામડામાં કયા દિવસે ફેશન પરેડ થતી હોય છે? તો પણ ગામડે અને શહેરમાં ખૂણે ખૂણે બળાત્કાર તો થતા જ હોય છે ને. કોઈ ચોક્કસ પ્રકારની છોકરીઓ પર થાય એવું તો નથી ને. એટલે જ કહું છું કે છોકરીઓએ જાતે ધ્યાન રાખવું જોઈએ. બસ બહુ થયું. હવે આ બધી વાત હું કાકીને જઈને કહું છું. એ જ તમને બરાબર જવાબ આપશે. પછી જોઉં છું કેવી દલીલો કરો છો. જાગ્યા ત્યાંથી સવાર આ ફોન ઉપાડ રે. ખરો માણસ છે, ફોને ઉપાડતો નથી. હલો, હા 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 નટિયા, કેમ છે? મજામાં? હા 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 હા, આપું હસમુખ. લે તારો ફોન. હા ના પણ હવે હા ના પણ હા સારું. શું થયું? આમ શું હા ના પણ કઈ સમજાયું નહીં મન તો. કેમ કશું બોલતો નથી હસમુખ? મારા નટિયાને કહેવું પડશે. અરે અર્જુન, જરા બહાર જઈને આવું છું. હા? કાકી શું થયું? શેની આમ ધુઆ ફુઆ થઈને આવી છે તો કે? કાકી, આપણા સમાજની આ જ માનસિકતા છે. દરેક વાતમાં છોકરીઓનો વાંક કાઢીને છૂટી જવું છે બધાને. એથી વધારે કરી પણ શું શકે આપણો સમાજ? હા, આપણે શું અપેક્ષા રાખી શકીએ એની પાસેથી? સાચી વાત છે કાકી, સાચી વાત છે. લ્યો, કર્યું કલ્યાણ. જોયું ને જાણ્યું ને એને ખાપકી પડ્યો. સાચી વાત છે. અરે કાકી, આ તમે બંને જણા જે વાત કરો એ સાચી જ હોઈ શકે ને, ખોટી કેવી રીતે હોય? અરે ભાઈ, અંધારામાં તીર મારવાના રેવા દે. તું તારું કામ કર. હા ગેલી, જા તું જા. હા ગેલી, શું હતું? કાકી,
એમાં ખોટું શું કહેતા હતા? સાચું જ કહ્યું ને જે કહ્યું એ. અરે બકોર ભાઈ, આપણે ગાર્ડનમાં બધી ચર્ચાઓ કરીને હવે બંધ કરો. તું બસ કર ને મુજી, બસ કર ને. હવે તરત લેક્ચર આપવા માંડે. અરે શું મોજી કરે? હું કેટલી સરસ્વતી બેન જોડે વાત કરું છું ને. કરો કરો, ચર્ચા કરો, મને જરાય વાંધો નથી. કેલીએ મને બધી વાત કરી. તમારી ચર્ચાનો વિષય છે આજકાલ બળાત્કાર બહુ થઈ રહ્યા છે, અને એમાંય તમારું એ કહેવું છે કે એમાં સ્ત્રીઓ પણ એટલી જ જવાબદાર છે. બકુરભાઈ, માની લો કે તમારી વાત સાચી, સ્ત્રીઓ જવાબદાર હશે, પણ હું તમને પૂછું, આ બળાત્કાર સામે પગલાં લેવા માટે કંઈક કરીએ છે? ના, વાતો, ચર્ચા, અને પછી હાથ પર હાથ ધરીને બેસી રહીએ છીએ. કરવું જોઈએ. આપણે આસપાસ રહેતા આવા પાપીઓને પકડી, બોચીએથી પકડી ને સમાજ સોસાયટીની બહાર ભગાવી દેવા જોઈએ. નકામી વાતો કરો છો. આ છોકરો તો બોલતોય નથી ને, હસતોય નથી. બહુ પ્રીતિ છે કાકી, એને જોઈને મને તો બીક લાગે છે. એ ને એનો ભાઈ તે દાડે મને બેરો મૂંગો કહેતા હતા. મને તો એ બેરો બોબડો એવું લાગે. અરે બકોર ભાઈ, તમે સમજો, એ છોકરો ગામડામાંથી શહેરમાં આવ્યો છે. એની કાગલ ધમાલ જોઈને બેરા મૂંગા જેવો થઈ ગયો છે. તમે માનો છો પણ કંઈક તો છે, એવું કંઈક જે કંઈ નથી શકતું, અથવા તો કહેવા નથી. અરે અર્જણ, એ અર્જણ, આ ફોન હું બૂમો પાડું છું અર્જણને, ને મેં જ એને કામે મોકલ્યો છે. આવું થઈ ગયું છે મગજ. એ ભગવાન. હલો, કોણ? હેલો, નટુ બોલું છું. હા નટુ બોલો, હું સરસ્વતી બેન બોલું છું. હા બોલ. આપણે હસમુખ છે? ના, એક મિનિટ જોઈ લો. હા, ના કે બહાર ગયો એવું લાગે છે. બહાર ગયો છે? ક્યાં ગયો સર? મને શું ખબર ક્યાં ગયો તે? તારો હસમુખ કોઈ દિવસ બોલે છે ખરો? બોલે તો ખબર પડે ને કે ક્યાં ગયો ને શું કરે છે. હલો, હા તો પછી મારી વાત સાંભળ પેલા ભાઈ. આ તારા ભાઈ હસમુખની નોકરીનું શું થયું? 15 દિવસ ઉપર થઈ ગયું. થવાની છે કે પછી? હા હું વાત કરીશ એની જોડે. એ જતો રહેશે. ખોટું નહીં સમજવું, જવા માટે નથી કહેતી. મારા ઘરમાં ભારે નથી પડતો, પણ નોકરી લાગવાની છે કે નહીં એની ખબર તો પડવી જોઈએ ને. હા હું બધું ભાડે પડી જશે ને એટલે એ આવતો રહેશે. હા હું મૂકું હો બેન. હા અરે મારી વાત સાંભળ. હલો એ ભાઈ, હલ. થાળે પડી જશે, પાછો બોલાવી લો. નક્કી દાળમાં કંઈક કાળું છે, એ તો આટલો ગભરાયેલો ન લાગે. અર્જુન, મને એક વાત કે આ હસમુખ અને નટવરને તું કેટલા વખતથી ઓળખે છે? નટુ ને હું બંને સાથે ભણતા હતા. 1 વર્ષ સાથે ભણ્યા. કેમ 1 વર્ષ? પછી ના ફાવ્યું. કોની સાથે ના ફાવ્યું? આ ભારતના શિક્ષણ જોડે. ભારતના શિક્ષણ સાથે તમને ન ફાવ્યું એટલે છેડો ફાડી નાખ્યો, અને એ છોડો જોડી દીધો કપડા, વાસણ, કચરા, પોતા સાથે. ખરું ને? એવું કઈ હોય આપણને કવિતા લખતા પણ આવડે છે. કવિ શ્રી અર્જુન કુમાર, આપની કવિતાનું કૌશલ્ય
સાંભળવા માટે આપણું રસોડું તત્પર છે. જાઓ પધારો. હા હમણાં જ જાઓ. મારે પડી જશે ને એટલે એ આવતો રહેશે. જીવન બુઠ્ઠું ચાકુ છે તો કાઢો એની ધાર. ઘણું ઊંઘ્યા ભાઈ હવે તો નીંદર તોડો યાર. જીવન બુઠ્ઠું ચાકુ છે તો કાઢો એની ધાર. ઘણું ઊંઘ્યા ભાઈ હવે તો નીંદર તોડો યાર. જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર. જાગ્યા ત્યાંથી સવાર. જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર. જાગ્યા ત્યારથી સવાર. ક્યાં સુધી ગોળ્યા કરીશ? ઉભો થા, ઊંઘણસી. અરે મારે શું? અરે તારે શું? મારે શું? તારે શું? મારે શું? તારે શું? મારે શું? મારે શું ને તારે શું ની વૃત્તિ છોડો યાર. અરે કમર કસી લો ભાઈ, આજે કમર કસી લો ભાઈ. હોય લાકડાની તલવારો તોય લડી લો ભાઈ. અરે હસતા રમતા વધજો આગળ થાશે બેડો પાર. જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર. અલ્યા જાગ્યા ત્યાંથી સવાર. જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર. જાગ્યા ત્યારથી સવાર બકા. જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર. જાગ્યા ત્યાંથી સવાર. જાગ્યા ત્યારથી સવાર.